ગાંધીનગર અને ચિલોડાને જોડતો બ્રિજ વર્ષો જૂનો હાલ હોવાથી તેની બાજુમાં જ નવા બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અવારનવાર જૂના બ્રિજ પરથી કૂદીને લોકો દ્વારા આત્મહત્યા કરવાનો કે તેનો પ્રયાસ કરવાના બનાવો સામે આવતા રહે છે, જેને પગલે તંત્ર દ્વારા આ નવા બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો નિર્ણય લેવાયો છે। લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને નવા બ્રિજની આસપાસ ઊંચી અને મજબૂત લોખંડની પ્રોટેક્શન એંગલ ફિટ કરવાની કામગીરી હાલ જોરશોરથી ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માત કે આત્મહત્યાના બનાવો અટકાવી શકાય। જે મેઇન મુખ્ય માર્ગ છે, જે લીકાવાડા પહેલાં આવે છે, ત્યાં જે રોડની જે બ્રિજની ગુણવત્તા છે તે ઓછી થઈ ગઈ છે। તેના કારણે કે જે 2 લેન હતો તેની બાજુ જે 4 લેન બનાવવામાં આવ્યો હતો તેની કામગીરી કેમેરામેનને બતાવીશ કે જે પેલી કામગીરી છે તે હજુ શરૂ જ છે। એ કામગીરી બાદ જે અહીંયા જે ઊભું રહેવાની જગ્યા હતી તે જગ્યા અત્યારે અડધી જગ્યા તોડી દેવાય છે અને ત્યાં નવી જે બ્રિજ બનાવવામાં આવી રહી છે, જે અલગ 4 થી 5 કારીગરો છે સેફટી વગર કામ કરી રહ્યા છે, તેમનો જીવ જોખમમાં છે। આના જે કોન્ટ્રાક્ટર હશે તેને કહેવા માંગીશ કે આ તમારા જે કર્મચારીઓ છે સેફટી વગર કામ કરી રહ્યા છે તો તેની જવાબદારી લેશે કોણ? તમને સરકાર દ્વારા પૈસા મળે છે તો અમને સેફટીનો ઉપયોગ બી કરાવવા જરૂરી છે। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।